પવિત્ર શ્રાવણ માસમાં યાત્રાધામ દ્વારકાનું ભડકેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં ભક્તિમય માહોલ જામ્યો, અરબ સાગરના કિનારે આવેલા પૌરાણિક મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું। ભગવાન દ્વારકાધીશના દર્શનથી ભક્તોએ ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે। દરિયાના ઘૂઘવતા મોજા વચ્ચે બિરાજમાન મહાદેવના દર્શન માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી શિવ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા। એક તરફ વિશાળ અરબ સાગર તો બીજી તરફ પૌરાણિક શિવાલય, ત્યારે ભક્તિ અને પ્રકૃતિનો આ અદ્ભુત સંગમ સૌના મનને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો અને ભક્તો પૂજા અર્ચના કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અહીંયા દ્વારકા ખાતે અમે છે ને શિવજીના દર્શન કરવા અને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા। અત્યારે હાલ અમે ભડકેશ્વર મહાદેવ છીએ। અહીંયાનું મોસમ જે છે બહુ જ સુંદર અને રમણીય છે અને અહીંયાનો માહોલ એટલો સ્પિરિચ્યુઅલ છે કે જ્યારે તમે અહીંયા આવશો ને તો તમને અહીંયાથી જવાની ઈચ્છા નહીં થાય। અને અહીંયાના દરિયાના જે મોજા છે ને એવી રીતે હિલોળા મારે છે જાણે એવું થતું હોય કે જાણે એ શિવજીને સ્પર્શ। अच्छा लगा, अच्छे से हर जगह के दर्शन भी हुए हैं और बारिश हो रही है तो और अच्छा लग रहा है। अच्छा मौसम भी हो गया है, अच्छा लगा है, मुझे बहुत अच्छा लगा है। द्वारकाधीश भी गए थे हम लोग, इधर जो आसपास है सब जगह घूम के आए हैं। इधर का माहौल लोग सब बहुत अच्छा। અમે શ્રાવણ મહિનો હતો એટલે અમે પરિવાર સાથે ભડકેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા અને વરસાદી માહોલ છે।